બનાસકાંઠા જિલ્લામાં જમીન સંપાદનમાં ચાલતી વહાલા દલાલની નીતિ સામે કાંકરેજના ખેડૂતોનો વિરોધ સામે આવ્યો। ભારતમાંના જમીન સંપાદનમાં નવી જંત્રી મુજબ વળતરની માંગણી માટે કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા પ્રાંત કલેક્ટરશ્રીને અને જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભારતમાંના ગ્રીન કોરિડોર અંતર્ગત થરાદથી અમદાવાદ 213 કિલોમીટર નવીન હાઈવે માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહેલ છે, જેમાં બનાસકાંઠાને બાદ કરતા બીજા જિલ્લાને નવીન જંત્રી મુજબ જમીન સંપાદન થશે, જ્યારે બનાસકાંઠાની જમીન જૂની જંત્રી મુજબ જમીન સંપાદન ઓર્ડરની પ્રક્રિયા ચાલુ થઈ હોવાથી ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે। બનાસકાંઠાના મોટાભાગના ગામના ખેડૂતો ત્રણેય સિઝન વાવેતર કરે છે તથા જમીનના ભાવ પણ ઘણા ઊંચા હોય મળતા વાવેતરથી ખેડૂતો પોતાની સંપાદન થતી જમીન જેટલી પણ જમીન ખરીદી શકે તેમ નથી। વળી નવીન કોરિડોરના કારણે થતા નવીન જંત્રી મુદ્દાના કારણે પણ આજુબાજુના ગામના જમીનના ભાવ આસમાને બોલાઈ રહ્યા છે, જેના કારણે પુનઃવસન અશક્ય બનશે। જેથી નવીન જંત્રી મુજબ ભાવ નક્કી કરે તો તે મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો જિલ્લાના શાંત ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પોતાનો હક મેળવશે, તે અંગે રજૂઆત કરી આજે પ્રાંત કલેક્ટરશ્રી અને જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।